તાલુકાના વિરુણા ગામે ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ગામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. ડીસા તાલુકાના વિરુણા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકાના વિકાસ અધિકારીઓની ટીમ તેમજ ડીસા ગ્રામીણ મામલતદાર, વન વિભાગ અધિકારીઓ, ડીસા રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફ, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત મહામંત્રી અને મોટી સંખ્યામાં હોદ્દેદારો અને ડીસા તાલુકાના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને વેગ આપવામાં આવી રહ્યો હોવાનું મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું. જ્યારે ડીસા તાલુકાના વિરુણા ગામના આજુબાજુના ગામના તળાવમાં નર્મદાના નીર પહોંચતા મંત્રી સહિત આગેવાનોને નર્મદાના નીરના વધામણા કર્યા હતા. પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા જણાવ્યું હતું કે નર્મદાના નીરથી તળાવો ભરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં ડીસા તાલુકાના દરેક ગામમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરી અને તળાવો ભરવામાં આવે છે અને ખાસ વરસાદી પાણી દ્વારા બોર રિચાર્જ પણ કરવાનું અને જેમ બને તેમ વધુમાં વધુ ખેત તલાવડી બનાવો અને તેવું પ્રવીણભાઈ માળીએ ખેડૂતોને જણાવ્યું હતું. અહેવાલ મનુભા વાઘેલા, બનાસકાંઠા.